રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તાજેતરના રાષ્ટ્રજોગ સંબોધન મુદ્દે આકરા પ્રહાર કરતા તેને ભારતીય રાજનીતિનું નિમ્ન સ્તર ગણાવ્યું છે. તેમણે ચૂંટણી પંચની નિષ્ક્રિયતા પર સવાલ ઉઠાવતા આક્ષેપ કર્યો છે કે વડાપ્રધાન દેશના સર્વોચ્ચ નેતા તરીકે નહીં પરંતુ એક પક્ષના પ્રચાર તરીકે વર્તી રહ્યા છે. વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલે વર્તમાન ચૂંટણી પ્રક્રિયા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા રાષ્ટ્રજોગ સંબોધન સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે. સિબ્બલે જણાવ્યું હતું કે જ્યારે દેશમાં લોકશાહીનો ઉત્સવ એટલે કે ચૂંટણી ચાલી રહી હોય ત્યારે વડાપ્રધાનનું આ પ્રકારનું વર્તન નૈતિક મૂલ્યોનું ઉલ્લંઘન છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે વડાપ્રધાન પદની ગરિમા જાળવવાને બદલે તેઓ કેવળ ભારતીય જનતા પક્ષના નેતા તરીકેની નિવેદનબાજી કરી રહ્યા છે, જે સ્વસ્થ લોકશાહી માટે ચિંતાનો વિષય છે. કપિલ સિબ્બલે ભારતીય ચૂંટણી પંચની ભૂમિકા પર પણ ગંભીર પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે આચાર સંહિતાના ભંગ બદલ કડક પગલાં લેવાને બદલે નિર્વાચન આયોગ મૌન ધારણ કરીને બેઠું છે. સિબ્બલના મતે સત્તાધારી પક્ષના નેતાઓ સામે કાર્યવાહી કરવામાં પંચની આ નિષ્ફળતા તટસ્થ ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતાને નુકસાન પહોંચાડી રહી છે. તેમણે રેખાંકિત કર્યું હતું કે રાજકીય લાભ ખાટવા માટે સરકારી મશીનરી અને પદનો દુરુપયોગ એ સંસદીય પ્રણાલી માટે ખતરનાક સંકેત છે. I heard the Prime Minister's speech just now, and I was wondering whether the Prime Minister is speaking as Prime Minister or the leader of the BJP in Parliament. Behind the Prime Minister was the national flag, and he was speaking as Prime Minister of India while an election is going on. This is a new low in the politics of India. But I know that neither the Chief Election Commissioner nor any other institution will do anything about it. Because time and again, our Prime Minister violates the Model Code of Conduct, makes political speeches while as Prime Minister when the election is going on. What can I say to my Prime Minister? Why have you reduced the office of the Prime Minister in this fashion? No Prime Minister in the past has done it. Don't destroy the office. You can win an election, but you shouldn't destroy the institution. That's a request by me to the Prime Minister of India. He cursed the Congress party throughout the speech. He's entitled to do that in a political rally. Whether he should do that in his capacity as Prime Minister of India or not is another question.